હાલો મિત્રો, આપણે સાસનો શ્રીખંડ બનાવીશું. તો એક તપેલું ખાલું મેં અહીંયા લીધું છે. તો એને ડબલ આપણે કોટનની ચૂંદડી બાંધી દઈશું અને થોડુંક ઢીલું બાંધીશું. આપણી સાસ અંદર રહે એવું બાંધીશું. તો હવે આપણે એમાં ધીરે ધીરે છાશ નાખીશું. પહેલાં શરૂઆતમાં થોડીક આપણી છાશ વહી જાય અંદર, પછી જ્યારે ઘાટું નીચે બેસી જાય પછી જવાનું બંધ થઈ જાય અંદર છાશ. તો હું ફરતા પહેલાં બધી ચારેકોર કરી દઈશ આ રીતે. હવે આપણે બધી છાશ એક સાથે જેટલી સમાય એટલી નાખી દઈશું. પછી આપણે થોડીક વાર રહેવા દઈશું આમાં અને પછી આપણે બધી છાશ નાખી દઈશું. તો આપણું બધું જ અંદરથી ધીરે ધીરે જેટલું સાઈઝમાં પાણી હોય તે બધું નીચે નીકળી જાય અને છાશ આપણે આમાં મેં આ બધી 2-3 કલાક રહેવા દીધું હતું. પછી હવે મેં નળે ટીંગાડી દીધું હતું. હવે મેં લઈ લીધું છે. તો હવે જોઈએ આપણે કે આપણો મઠ્ઠો તે રેડી થયો છે કે. તો આપણો મઠ્ઠો રેડી છે. તો હવે આને આપણે ટ્રાન્સફર કરી લઈશું. તો હવે હું આ બધું એક બાઉલમાં કાઢી લઈશ. ધીમે ધીમે જો આપણી છાશ મોળી હોય તો મોળો સારો બને અને જે ખટાશવાળી છાશ હોય તો થોડોક ખાટો મીઠો બને. તો આપણે આ બધો જ હવે બધોય લોહીને બધું જ લઈ લઈશું. આનો સ્વાદ સેમ મઠ્ઠા જેવો જ લાગે, પણ થોડીક ચીકાશ ન હોય આમાં. આપણે જે દૂધનો દહીંનો જે મઠ્ઠો બનાવતા હોઈએ એ રીતનો ન હોય, કેમકે અમારા છાશમાં તો કંઈ હોય નહીં. તો અહીંયા મેં ખાંડ લીધી છે. મેં ખાંડની ભેળી એલચી નાખી દીધી હતી પીસવામાં. તો 1 વાટકો મેં ખાંડ નાખી છે આમાં. તો હવે આપણે એને મિક્સ કરી દઈશું. તો આપણી ખાંડ આમાં મિક્સ થઈ ગઈ છે. હવે અહીંયા મેં થોડાક ડ્રાયફ્રૂટ પહેલાંથી કટ કરી લીધા હતા, એ નાખી દઈશું.
એટલા ગાર્નિશ કરવા રહેવા દઈશું. તો હવે આપણે આ બધા ડ્રાયફ્રૂટ મિક્સ કરી દઈશું. તો હવે આપણો મઠ્ઠો રેડી છે. એક વાટકામાં લઈ લઈશું. હવે જે આપણે ડ્રાયફ્રૂટ રાખ્યા હતા એનું ઉપરથી ગાર્નિશ કરીશું. થોડાક અહીંયા મેં કેસરની કળી લીધી છે, એ આપણે નાખીશું. તો આ રેડી છે આપણો છાશનો મઠ્ઠો. એકવાર જરૂરથી બનાવીને ટેસ્ટ કરજો મિત્રો, સરસ લાગે છે.